સમર્થકો જે છે તે અત્યારે નારાઓ જે છે તે લગાવી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જગદીશ વિશ્વકર્મા તેઓ પણ એક કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। એ હવે થોડીક જ વારમાં એ સત્તાવાર જાહેરાત પણ થવા જઈ રહી છે। એ તમામ દિગ્ગજ નેતાઓ એ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। જગદીશ વિશ્વકર્મા તેઓ પણ એક કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। જેમની રાહ જોવાઈ રહી હતી એ જગદીશ પંચાલ પણ એ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે। હવે થોડીક જ વારમાં એ સત્તાવાર જાહેરાત પણ થવા જઈ રહી છે। એ તમામ દિગ્ગજ નેતાઓ એ કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે અને જે નેતાના નામની છેલ્લા 48 કલાકથી ચર્ચા હતી એ નામ એટલે જગદીશ પંચાલ એ પણ હવે થોડીક જ વારમાં એ સત્તાવાર રીતે નામની જાહેરાત થવાની છે। નવા પ્રદેશ પ્રમુખને લઈ આ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર। એ જગદીશ વિશ્વકર્મા છે તેઓ પણ હવે ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। સાથે જ હવે પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં તેઓ હવે દાવેદારી પણ નોંધાવવા જઈ રહ્યા છે। જગદીશ વિશ્વકર્માના નામની હવે એ સત્તાવાર રીતે એ જાહેરાત થોડીક જ વારની અંદર થવા જઈ રહી છે। આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે જ્યાં જે વ્યક્તિની એ છેલ્લા 48 કલાકથી આ ચર્ચાઓ હતી એ જગદીશ વિશ્વકર્મા હવે ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। જે ચૂંટણી થવાની છે એ માત્ર ઔપચારિકતા રહે છે કે પછી હજી આમાં પણ કોઈ નવો ખેલ કરવામાં આવે છે। બિલકુલ, તો અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનવા માટે જેમનું નામ એ સતત દાવેદારીની અંદર ચાલતું હતું એ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને કમલમ ખાતે પહોંચતાની સાથે તેમના સમર્થકો જે છે તે અત્યારે નારાઓ જે છે તે લગાવી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જે 12:30નો સમય આપ્યો હતો એ જ સમયગાળા દરમિયાન તેઓ સીધા અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમના સમર્થકો જે છે તેમની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ સમર્થકો એ હાલ અહીંયાથી બિલકુલ, તો અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનવા માટે જેમનું નામ એ સતત દાવેદારીની અંદર ચાલતું હતું એ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને કમલમ ખાતે પહોંચતાની સાથે તેમના સમર્થકો જે છે તે અત્યારે નારાઓ જે છે તે લગાવી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જે 12:30નો સમય આપ્યો હતો એ જ સમયગાળા દરમિયાન તેઓ સીધા અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમના સમર્થકો જે છે તેમની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ સમર્થકો એ હાલ અહીંયાથી બિલકુલ, તો અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનવા માટે જેમનું નામ એ સતત દાવેદારીની અંદર ચાલતું હતું એ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને કમલમ ખાતે પહોંચતાની સાથે તેમના સમર્થકો જે છે તે અત્યારે નારાઓ જે છે તે લગાવી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જે 12:30નો સમય આપ્યો હતો એ જ સમયગાળા દરમિયાન તેઓ સીધા અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમના સમર્થકો જે છે તેમની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ સમર્થકો એ હાલ અહીંયાથી બિલકુલ, તો અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનવા માટે જેમનું નામ એ સતત દાવેદારીની અંદર ચાલતું હતું એ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને કમલમ ખાતે પહોંચતાની સાથે તેમના સમર્થકો જે છે તે અત્યારે નારાઓ જે છે તે લગાવી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જે 12:30નો સમય આપ્યો હતો એ જ સમયગાળા દરમિયાન તેઓ સીધા અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમના સમર્થકો જે છે તેમની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ સમર્થકો એ હાલ અહીંયાથી બિલકુલ, તો અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બનવા માટે જેમનું નામ એ સતત દાવેદારીની અંદર ચાલતું હતું એ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે અને કમલમ ખાતે પહોંચતાની સાથે તેમના સમર્થકો જે છે તે અત્યારે નારાઓ જે છે તે લગાવી રહ્યા છે અને અત્યારે હાલ તેઓ પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા છે। જે 12:30નો સમય આપ્યો હતો એ જ સમયગાળા દરમિયાન તેઓ સીધા અહીંયા પહોંચી ચૂક્યા છે। તેમના સમર્થકો જે છે તેમની સાથે તેઓ અહીંયા પહોંચ્યા છે અને આ તમામ સમર્થકો એ હાલ અહીંયાથી બિલકુલ, તો અત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ
બનવા માટે જેમનું નામ એ સતત દાવેદારીની અંદર ચાલતું હતું એ જગદીશ વિશ્વકર્મા અત્યારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચ્યા છે. महत्वपूर्ण समाचार जगदीश पंचाल पहुंची चुक्या छे भारतीय जनता पार्टी ना कार्यालय कमलम खाते जे घड़ियों गणाई रही हती ने जे टाइम आपवामां आव्यो हतो 12:30 कलाकनो एटले एक्ઝેક્ટ टाइमे 12:30 कलाके तेओ कमलम कार्यालय खाते पहुंची गया छे. शुभ मुहूर्त में 12:39 तेओ पोतानी दावेदारी पण नोंधावशे. महत्वपूर्ण समाचार अत्यारे जे सामे आवी रह्या छे के ज्यां एकमात्र जगदीश विश्वकर्मा भारतीय जनता पार्टी ना प्रदेश अध्यक्ष माटे फॉर्म भरवाना छे अने मात्र चूंटणी छे ते औपचारिक रहेवानी छे. बिनहरीफ भाजप प्रमुख बनशे जगदीश विश्वकर्मा. मुख्यमंत्री बाद प्रदेश प्रमुख पण अमदावाद थी जे रीतना मुख्यमंत्री भूपेन्द्र पटेल अमदावाद थी त्यारबाद हवे निकोलना धारासभ्य अने सरकारना मंत्री जगदीश विश्वकर्मा पण अमदावाद थी एटले के सरकार अने संगठन बंने हवे अमदावाद थी जाहिर करवामां आव्या छे. जे रीतना महत्वपूर्ण समाचार के भारतीय जनता पार्टी ना नवा प्रदेश प्रमुख बनवा माटे जगदीश पंचाल छे तेओ अत्यारे भारतीय जनता पार्टी ना कमलम कार्यालय खाते पहुंची चुक्या छे. थोड़ीक ज वारनी अंदर हवे सत्तावार रीते जाहेरात थवा जई रही छे. साथे जगदीश विश्वकर्मा छे तेने लई फरीथी एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे. जगदीश जे पंचाल के जेओ अत्यारे पोतानी दावेदारी नोंधाववा माटे कमलम खाते पहोंच्या छे. नेताओनो जमावड़ो जोवा मळी रह्यो छे. साथे संगठन थी लई तालुका जिला शहरना प्रमुखो आ तमाम होद्देदारो अत्यारे कमलम खाते पहोंची रह्या छे. जे रीतना महत्वपूर्ण समाचार एक बाद एक सामे आवी रह्या छे. तमे टीवी स्क्रीन पर जोई रह्या छो के जे जगदीश विश्वकर्मा छे तेओ भारतीय जनता पार्टी ना कार्यालय खाते पहोंच्या छे. हवे मात्र राह जोवाई रही छे दिल्ही हाईकमांडना सत्तावार जाहेरातनी. ज्यांथी जाहेरात थया बाद तरत ज आ जाहेरात करवामां आवशे. सत्तावार जाहेरात थया बाद नवा प्रदेश अध्यक्ष ने लई तेमनुं नाम संगठन अने होद्देदारोनी वच्चे मूकवामां आवशे. पछी चूंटणी प्रक्रिया छे ते हाथ धरवामां आवशे. हजू सुधी एक पण एवुं नाम सामे नथी आव्युं के जेओए पोताने दावेदारी नोंधाववा माटे अहींया पहोंच्युं होय. हजू सुधीमां एक पण व्यक्ति एवो सामे नथी आव्यो के जेओए प्रदेश प्रमुख माटे दावेदारी नोंधाववा माटे पहोंच्या होय. एकमात्र व्यक्ति जगदीश विश्वकर्मा छे के जेओ अत्यारे दावेदारी करवा माटे भारतीय जनता पार्टी ना कार्यालय खाते पहोंची चुक्या छे. हवे आ जे चूंटणी छे ए मात्र औपचारिकताना भाग रूपे करवामां आवे तेवा स्पष्ट संकेतो मळी रह्या छे. कोई व्यक्ति फॉर्म ना भरे तो जे रीतना हवे मात्र औपचारिकता रहे तेवी पण हवे संकेतो मळी रह्या छे. छेल्ला 48 कलाक थया जे नामनी चर्चाओ थई रही हती ए नाम हवे जगदीश पंचाल के जेओना नामने आखरी मोहर मारवा तरफ जई रह्युं छे. जे रीतना महत्वपूर्ण समाचार एक बाद एक सामे आवी रह्या छे. एक बाद एक नेताओ पण कार्यालय खाते पहोंची रह्या छे. दिल्हीना नेताओ ना सत्तावार जाहेरातनी पण अहींया घड़ीओ गणाई रही छे.